ભરૂચમાં આમોદ પંથકમાંથી વહેતી ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટ નજીકની સપાટીથી વહી રહી છે, ત્યારે નદી કાંઠાના ગામના ખેતરોમાં નદીના પાણી ફરી વળતા વ્યાપક નુકસાનની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ફરી વળતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે. આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટની સપાટી નજીકથી વહી રહી છે, જેના કારણે જૂનાવાડિયા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી છે. નીચાણવાળા વિસ્તારોમાં નદી કાંઠે આવેલ ખેડૂતોનો કપાસ, તુવેર, ચોળી, ભીંડા, મરચાના પાક પાણીમાં ગરકાવ થતાં નુકસાન થવાની શક્યતાઓ રહી છે. પરિસ્થિતિની ગંભીરતા સમજી આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયા તથા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમાટિયાએ સ્ટાફ સાથે નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી હતી અને પાણી ભરાયેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. મામલતદારે તલાટીઓને સતર્ક રહેવા તથા ગામોમાં સમયાંતરે પરિસ્થિતિને માહિતી આપવા સૂચના આપી છે. સાથે સાથે પ્રજાજનોને ખોટી અફવાઓમાં ન આવવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક આમોદ મામલતદાર કચેરીમાં જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. હાલ ઢાઢર નદીનું લેવલ 98.5 જેટલું છે અને અમે સતત આ નદીના સ્તર ઉપર નજર રાખી રહ્યા છીએ. તેમ છતાં જ્યાં જ્યાં આ નદી પસાર થાય છે તેવા ગામોમાં તલાટી કમ મંત્રીઓને આ ગામે સતત રહેવા અને જો કોઈ પાણીનું સ્તર વધે તો જરૂરી તકેદારી લેવા માટે, જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવા માટે અને જ્યાં સુધી આવા કોઈ વિશેષ પરિસ્થિતિ થતી નથી ત્યાં સુધી તમામ લોકોને બિનજરૂરી અફવાઓમાં નહીં આવવા માટે અને તંત્રનો સહકાર કરવા માટે અપીલ કરવામાં આવે છે. મારું નામ ઠાકોર મહેન્દ્રસિંહ રાયસિંહ, જૂના દાદાપુર સરપંચ. શું કહેશો, આજે રેલ આવી છે તે બાબતે? રેલ આવેલી છે તેમે 25% નુકસાન તો થઈ ગયેલું છે. હવે પછી આજવાની મીડિયાને પાણી છોડવામાં બંધ કરેલું છે. અમને તેવા સમાચાર સાંભળેલા છે. એ ઘણું સારું છે. નકર ખેડૂતોનો તૈયાર માલ હવે લેવાની તૈયારી છે. માલ લેવાની તૈયારી ખર્ચો કરી નાખેલો છે. 90% ખર્ચો કરી નાખેલો છે અને જો હવે પછી પાણી છોડવામાં આવશે તો ખેડૂતો પાયમલ થઈ જશે એવું લાગે છે. જેથી કરીને તંત્રને અહીંયાથી જણાવીએ કે વિશ્વ મંત્રીનું પાણી જેમ અમને હાલના તબક્કે જેમ બંધ કરે છોડે છે એ રીતે છોડે તો અમારો હજુ 75% માલ બચી શકે તેમ છે. હાલ આ પાણી દેખાઈ રહ્યું છે તે શેનું પાણી છે? એ હમણાં ઢાઢર નદીનું પાણી આ ચાલુ થઈ ગયેલું છે, એટલે કે 25% તો નુકસાન થઈ જ ગયેલું છે.